દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ ચાલુ છે. યુપીના પ્રયાગરાજમાં સતત ત્રીજા દિવસે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે બેડ, સોફા અને અન્ય સામાન ડૂબી ગયા છે. જિલ્લામાં સતત બીજા દિવસે તમામ શાળાઓ બંધ છે. રામબાગ રેલવે સ્ટેશનના 3 ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે. બિહારના બગાહામાં ગંડક નદીના તેજ ધોવાણથી પ્રાથમિક શાળાના 5માંથી 4 રૂમ નદીમાં વહી ગયા. હવે શાળાનો બચેલો ભાગ પણ ધોવાણની ચપેટમાં છે. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં મંગળવારે ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી 3 લોકોના મોત થયા છે, જેમાં એક ટ્રક ડ્રાઈવર અને નેપાળના 2 મજૂરોનો સમાવેશ થાય છે. વરસાદને કારણે 88 રસ્તાઓ બંધ છે. મંડીમાં સૌથી વધુ 32, કુલ્લુમાં 25 અને સિરમૌરમાં 10 રસ્તાઓ બંધ છે. જ્યારે ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલમાં ભૂસ્ખલનથી 3 લોકોના મોત થયા છે. રાજ્યમાં વરસાદ ભૂસ્ખલનને કારણે 124 રસ્તાઓ બંધ છે. પિથોરાગઢમાં બિયારોના કુલાગાડ વેલી બ્રિજ પર ખડકો પડ્યા, જેના કારણે પુલ કાલી નદીમાં સમાઈ ગયો. આનાથી કૈલાશ માનસરોવર માર્ગ પર અવરજવર બંધ થઈ ગઈ છે. રાજકોટથી આટકોટ જતા હાઈવે પર દૈનિક 30,000થી વધુ વાહન ચાલકોની અવરજવર રહે છે. આ હાઈવેને 6 લેન બનાવવા માટે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2,250 કરોડનું એસ્ટિમેટ આપવામાં આવતા રાજ્ય સરકાર પણ ચોંકી ગઈ અને ખર્ચને મંજૂરી ન આપી નવેસરથી પ્રક્રિયા કરવા માટેનો આદેશ આપ્યો છે. રાજકોટની આરકે યુનિવર્સિટી સર્કલથી આટકોટ સુધીના 6 લેનમાં 2 બાયપાસ બનવાના છે, જેથી રાજકોટથી ભાવનગર અને અમરેલી જતા વાહન ચાલકોની મુશ્કેલી દૂર થશે. આ ઉપરાંત અહીંના હાઈવે પરનો રસ્તો બિસ્માર હોવાથી ગંભીર અકસ્માતો સર્જાય છે, જેથી ₹193 કરોડના ખર્ચે આ રોડનું રીકાર્પેટિંગ કરવામાં આવનાર છે. જોકે તે માટેના ખર્ચની મંજૂરી રાજ્ય સરકાર તરફથી મળી નથી. આ રીકાર્પેટિંગનું કામ દિવાળી બાદ શરૂ થશે અને 11 મહિના બાદ પૂર્ણ થશે, જેથી હજુ 1 વર્ષ સુધી વાહન ચાલકોને ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે. ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 4ના મોત થયા છે, જ્યારે ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જલાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણા ગામના 20 લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઈકાલે મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મીટિંગ કરી ઘટનાની તપાસ એસએમસીને સોંપી અને તાત્કાલિક એસપી મયુરસિંહ ચાવડા ભાવનગર દોડી ગયા હતા. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો, જેમાં 15 પેટી જપ્ત કરાઈ અને બાકીની 13 પેટીઓ જપ્ત કરવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. કુલ 4 મોતમાંથી 2 શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે, તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે. એસડીએમ અક્ષર વ્યાસે જણાવ્યું હતું કે હાલમાં 20 લોકો સારવાર હેઠળ છે, જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5, બિમ્સમાં 1 અને વેદ આઈસીયુમાં 2 દર્દી છે. ભાવનગરના ઘોઘાના ખરકડી ગામના 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ગત મધરાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા ફારસી શિલાલેખની હાલની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા છે. બુલડોઝર સહિતના સાધનોની મદદથી અનધિકૃત બાંધકામો દૂર કરાયા બાદ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. દરમિયાન રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું તેવો સવાલ ઉઠ્યો છે. ત્યારે આ સ્થળની સૌથી વધુ મહત્વની બાબત એ છે કે અહીં ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ પણ હતું. તેના પર ફારસી શિલાલેખ અંગેની માહિતી આપવામાં આવી હતી. તે મુજબ અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદમાં ફારસી લિપિમાં કોતરાયેલો શિલાલેખ આવેલો હતો. તેમાં સુલતાન અહમદ શાહ બિન મોહમ્મદ શાહના સમયમાં અબુલ ફતાહે આ મસ્જિદ બનાવી હોવાની હકીકતનો ઉલ્લેખ હોવાનું જણાવ્યું હતું. તંત્રનો દાવો છે કે સોમનાથ કોરિડોર અંતર્ગત સરકારી વેચાણથી મેળવેલી મિલકતોનું જ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન્સ તેમના બાળકોની સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. કોર્ટે કહ્યું કે વધતી ઉંમરનો અર્થ અસુરક્ષા કે અપમાન ન હોવો જોઈએ. દરેક વ્યક્તિને જીવન પર ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને પણ પલટાવી દીધું, જેમાં પુત્ર અને પુત્રવધૂને મકાનમાંથી બેદખલ કરવાના ટ્રિબ્યુનલ કોર્ટના આદેશને રદ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે વડીલોની ગરિમા માટે ટ્રિબ્યુનલ પાસે બાળકોની સંપત્તિમાંથી કાઢી મૂકવાનો આદેશ આપવાનો અધિકાર છે. જસ્ટિસ પીએમ નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે જણાવ્યું હતું કે કાયદાનો હેતુ વડીલોની ગરિમા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. સભ્ય સમાજનું સ્તર ઘણીવાર એ વાત પરથી નક્કી થાય છે કે તે પોતાના વડીલોને કેટલી ગરિમા, સન્માન અને સુરક્ષા આપે છે. મહેસાણામાં રહેતા ડોક્ટર સ્મિત પરમારના પત્ની ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચાંદની પટેલ અને ડોક્ટર સ્મિતના 4 મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા, જેનાથી યુવતીના પરિવારજનો નારાજ હોય યુવતી જ્યારે તેની સાસરીમાં હતી ત્યારે બપોરના સમયે આવેલા તેના માતા પિતા સહિતના શખ્સો વાળ પકડી ઘરમાંથી ખેંચી ગયા હતા.
અપહરણની સમગ્ર ઘટના લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ પોલીસે અપહૃત યુવતી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં ચાંદનીની માતા સહિત 4ને ઝડપી પાડ્યા છે, જ્યારે ચાંદની અને તેના પિતાનો હજી પત્તો લાગ્યો ન હોય 3 ટીમો શોધખોળ કરી રહી છે. ચાંદનીના માતાને ઘટના સ્થળે જ મૂકી અન્ય લોકો કારમાં નાસી ગયા. યુવતી અને તેના પિતાની શોધખોળ ચાલુ છે. કડી વિસ્તારમાં જુગાર અને પ્રોહિબિશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર કડી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એએસ રબારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આરઆર પરમાર અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કડી સિટી પાર્ક સોસાયટી પાસે આવેલા સિટી પાર્ક શોપિંગ સેન્ટર 2 ની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને પોતાના આર્થિક ફાયદા માટે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સરપ્રાઇઝ રેડ કરી. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી ગંજીપાના વડે જુગાર રમતા 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. શહેરના કાલાવાડ રોડ પર 20 વર્ષ જૂના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલમાં રાજકોટમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજના 4000થી વધુ સામાન્ય નાગરિકો, બાળકો અને તાલીમાર્થીઓ માટે ન્યૂ રાજકોટના એકમાત્ર મોટા સ્નાનાગારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્વિમિંગ પુલની અંદર અને બહાર તૂટેલી ટાઇલ્સોને કારણે તરવૈયાઓને અને અંડર વોટર પ્રેક્ટિસ કરતા બાળકોને વારંવાર ઇજાગ્રસ્ત થવું પડે છે. જેમાં તાજેતરમાં જ એક યુવાનને ટાઇલ્સ વાગતા પગના ભાગે ઊંડો ઘા પડી જતા હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ ધ્યાન ન આપતા આ સ્વિમિંગ પુલની મુલાકાત લીધી હતી, જેમાં તંત્રની ઘોર બેદરકારી અને સડો પામેલી વ્યવસ્થાનું વરવું ચિત્ર સામે આવ્યું હતું. બાપોદ પોલીસ મથકની હદમાં એક બંધ મકાનમાંથી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાંની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચોરને ઝડપી મુદ્દામાલની રિકવરી કરી હતી. 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટની દરમિયાન એક બંધ મકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ચોરી મકાનની પાછળની લોખંડની ગ્રીલ તોડી ઘરની બેડરૂમની તિજોરીમાંથી ₹5000 રોકડા તેમજ સોનાની ઇયરિંગ્સની ચોરી કરી હતી. મકાન માલિક જ્યારે પરત આવ્યા ત્યારે તેઓને ચોરી થયાની જાણ થતાં તેઓએ ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે એકતાનગરમાં રહેતા સાકિદ શેખની ધરપકડ કરી તેની પાસેથી ₹35,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. અમદાવાદ વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી હોટલ લેક પેલેસમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતી ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ટીમ હોટલના રૂમ નંબર 205માં દરોડો પાડી રહી હતી. રૂમમાંથી પહોંચી નંદની નામની યુવતી પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. જ્યારે તેની સાથે રૂમમાં રોકાયેલો ચંદ્રપાલસિંહ ઝાલા પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂમની તપાસ દરમિયાન નંદની પાસેથી ₹64,000ની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં નંદનીએ આ ડ્રગ્સનો જથ્થો ચંદ્રપાલસિંહ પાસેથી ખરીદ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે. બંને એક જ રૂમમાં રોકાયા હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે પોલીસે નંદનીની ધરપકડ કરી ચંદ્રપાલસિંહ સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.